આ મસાલી રોડ છે. મારું નામ કુમતાબેન કે રાણા. અમારા રોડના ઘણા વર્ષોથી આ કામ બંધ હતું. અત્યારે સત્તા પક્ષે આ કામ હાથમાં લીધું છે તો વિરોધ પક્ષને ગમી રહ્યું નથી ને આ કામમાં આડા ખોટા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં નાખીને વસ્તીને ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. અહીંયા આયરની મુરલીધર સ્કૂલ આવેલી છે. ઘણા ટાઈમે બાળકોને આવવા જવામાં તકલીફ પડતી હતી. એનું સોલ્યુશન થાય છે તો કોઈ બીને સારું કામ થતું હોય કોઈ રોડા નાખવાની કોશિશ તો કરે જ છે. એટલે અહીંયા એવું થઈ રહ્યું છે બહારના વિસ્તારના કોઈ સભ્ય અહીંયા કોઈ બોલી ના શકે. અમારો અહીંયા ભાજપનો ગઢ કહેવાય છે. અમારા સભ્યો સારા છે. નગરપાલિકામાં નથી આવતું એ કામ પણ અમારું કરી રહ્યા છે. અમારા કોમન પ્લોટો પણ અમે એક ફોન ઉપર સાફ કરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને કોઈ આમાં તમે આડઅડચણ કરશો નહીં ને અમારું કામ થવા દો. મારું નામ જ્યોતિબેનજી જોશી. હું 7 નંબર વિસ્તારમાં રહું છું. અત્યારે 7 નંબર વિસ્તારમાં ઘણા સમયથી એવો પડતર પ્રશ્ન રોડનો હતો અને રોડનું કામ ચાલી રહ્યું છે. અને જે તે વખતે હું પણ કોંગ્રેસમાં હતી અને ત્યારે કોંગ્રેસમાંથી અમને એવું શીખવાડવામાં આવેલું હતું કે જ્યાં સારું કાર્ય થતું હોય ત્યાં તમે વિરોધ કરો. અને અત્યારે હાલે અમારો મસાલી રોડ ઘણા વર્ષોથી આ રોડના કામ માટે ઝંખી રહ્યો હતો અને આ ભાજપનું જ્યારે શાસન આવ્યું છે આ રોડ નગરપાલિકામાં તો નથી આવતો પણ આરએમબીમાં આવે છે. અને આ રોડનું કામ ચાલુ થયા પહેલા સાફ સફાઈ પણ થઈ છે અને અત્યારે હાલ સારું એવું કામ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે તો કોંગ્રેસ ગતકડા કરી અને ખોટા વિડીયા બનાવી અને સોશિયલ મીડિયામાં નાખી રહી છે અને એમ કહે છે કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમારી બોડીમાં તમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ અમે નજરે નિહાળ્યો છે. અને હવે લોકોનું જે સારું કામ થયું છે એ થવા દો. અને રાધનપુરમાં આ 15 કે 20 દિવસમાં વિકાસના કામોને દોર આપવાનો છે. એટલે રાધનપુરની ધર્મપ્રેમી જનતાને અને હું એવું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે તમે ખોટી પ્રેરણા લેશો નહીં અને ખોટી પ્રેરણામાં દોરાશો નહીં. અને જે લોકો અત્યારે નગરપાલિકામાં લઈને આવી રહ્યા છે એ લોકોએ તો કોંગ્રેસને વોટ આપ્યા છે તો એ પછી ભાજપને ક્યાંથી કહી શકે. અને ભાજપને જે કહી રહ્યા છે તો ભાજપ તો કામ કરી રહ્યું છે. અને હવનના કામમાં આડકા કોમવાળી વાતો બંધ કરો અને સારું કાર્ય થવા દો. અને હું જે બેન અત્યારે હાલ ખોટા વિડીયા સોશિયલ મીડિયામાં નાખી રહ્યા છે એમને મીડિયાના માધ્યમથી કહેવા માંગી રહી છું કે આ 7 નંબર વિસ્તાર એટલે મારો વિસ્તાર છે અને મારા વિસ્તારમાં સારું કાર્ય થઈ રહ્યું છે. અને ટૂંક જ સમયમાં અમારો 7 નંબર વોર્ડ સ્વચ્છ અને સુંદર થશે. ગટરોનું કામ પણ પરિપૂર્ણ થશે અને શેરીઓના રોડ પણ પૂર્ણ થશે. એટલે તમે અમારા વિસ્તારમાં ગતકડા કરવા મૂકી દો અને અહીંની પબ્લિક પણ તમને જવાબ આપવા તૈયાર છે. તમે આવો અને મારી 7 નંબર વિસ્તારની પબ્લિક સામે રહો અને ડિબેટ કરો એટલે પબ્લિક તમને જવાબ આપશે. અમે જવાબ નહીં આપીએ, અમારી પબ્લિક આપશે. રાધનપુર ગાયત્રી મંદિરથી માંડી અને 1.5 કિલોમીટરના અંતરે જે આરસીસી રોડ મસાલી રોડ જતો રોડ બને છે એ ધરતી કન્સ્ટ્રક્શન બનાવે છે અને એની શ્રેષ્ઠ કામગીરી છે. જે ગઈકાલે પાણીના મુદ્દાબારાનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે, જે કોઈ વ્યક્તિઓએ પાણી ખોટો મીડિયામાં દેખાડી અને એનો ગેરલાભ દોરવા માટે અને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટે આ એક ષડયંત્ર રચ્યું છે. ખરેખર તો એ ત્યાં આગળ ધરતી કન્સ્ટ્રક્શનની જે કામગીરી ચાલુ છે ત્યાં ગટર ઉભરાણી હતી. ગટર ઉભરાયા પછી હું સ્થળ ઉપર હાજર હતો. ત્યાં પાણી કાઢી અને આ લોકોએ આરસીસી માલ નાખ્યો છે. આ માત્ર પીસીસી ચાલુ છે. આના ઉપર હજુ 8 થી 10 ઇંચનું આરસીસી થવાનું છે. એટલે લેવલ અને આ રોડ આ વિસ્તારને એવો બનવાનો છે કે ભવિષ્યમાં રાધનપુર સિટીની અંદર અને એકે બાજુ રોડ નહીં હોય એવી રોડની કામગીરી થવાની છે. આ સોસાયટી આ રહીશો આ મસાલી રોડની અંદર 35 થી 40 સોસાયટીઓ આવેલી છે. એમને તમામને અનુકૂળ છે. અને મારે તો એવું કહેવું છે કે અમે 40 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ તો અમને ચાલવામાં તકલીફ નથી પડવાની કે નથી પડતી. તો બીજા વ્યક્તિઓ જે બીજા વિસ્તારમાંથી આવી અને અમારા વિસ્તારની અંદર દખલગીરી કરે છે, દખલગીરી બંધ કરે. મારી નમ્ર વિનંતી છે કે જો દૂધનું દૂધ અને પાણીનું પાણી ના કરવું હોય તો 2 હાથ જોડીને બ્રાહ્મણ તરીકે મારી વિનંતી છે કે અમારા મસાલી રોડ પર સારા કાર્યની અંદર રોડ નાખવાનું બંધ કરો. પહેલાના સમયની અંદર રાક્ષસો જે 4 પગાળા કે 2 પગાળા જે ઉલ્લેખની અંદર કરીએ એવી રીતે અત્યારે 2 પગાળા રાક્ષસો આ વિશ્વની અંદર પેદા થયા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને અહીંયા માન્ય ધારાસભ્ય શ્રી રવિન્દ્રજી સોલંકીના નેતૃત્વની અંદર અને એને નગરપાલિકાની અંદર ભાવનાબેન જોશીના નેતૃત્વમાં અહીંયા શ્રેષ્ઠ કામગીરીના પ્રારંભ થયા છે. એ લોકોને પેટમાં તેલ રેડાયું છે. એ તેલ જો એમને ઠંડુ કરવું હોય તો ઠંડુ પી અને કરે. આવા વિઘ્ન સંતોષી રોડા નાખી અને ઠંડુ થવાનો કોઈ મતલબ નથી. દવે અલ્પેશ કુમાર હરેશભાઈ, સામાજિક કાર્યકર રાધનપુર. શ્રીકાંત પટેલ મારું નામ. હું અયોધ્યાનગર મસાઈ રોડ આશાપુરા મંદિરની સામે રહું છું. છેલ્લા કેટલા સમયથી પાણીમાં અમે ચાલતા હતા અને નવો રોડ બનાવવાથી અમને ઘણી રાહત થશે. અમારે સ્કૂલના બાળકોને બધાને જવા તકલીફ પડતી હતી
સાધનો અમે કોઈ તકલીફ પડશે નહીં. રોડ કામ 100% પૂર્ણ થાય છે, સારું થાય છે. રોડનું કામ કેવી રોડની કામગીરી સારી છે. તમે ઉપર ભારે અમારા ઘણા આંગણે અમે 3 વાર માપ લેવા તમે ઢાળ પાડીને કમ્પ્લીટ કરેલું કામ છે. કોઈ કોઈ તકલીફ નથી, તમને સંતોષ છે? સંતોષ છે. શું નામ છે તમારું? શશિકાંતભાઈ પટેલ. વેલાભાઈ મારું નામ. હું રહું છું મસાલી રોડ, અયોધ્યાનગર. અત્યારે રોડ બને શું કહેવા માંગો? આ રોડ તો હાલ તો બરાબર બન્યા. તમને સંતોષ છે? અત્યારે તો સંતોષ જ છે, કામગીરી સારી છે? સારી છે. તમે કામ જોડે ઉભા ઉભા છો? હું આવ્યો જ છું. એટલે કામ સારું થાય છે ને? સારું થાય.